સાસરિયામાંથી રજા લઈને દીકરી આવશે, બાને બાપુજીની સંભાળ લેશે. દીકરાને દુઃખ નથી થતું એટલું દુઃખ દીકરીને થાય છે. દીકરીનું પાત્ર એવું છે. બાપુજી ધ્યાન રાખ, ભાઈ બાને દવા પાજે, બરોબર, બાપુજીની દવા કરજે, સેવા કરજે. હું તો સાસરેથી નહીં આવી શકું, બાપુજીને સાચવજે. દીકરીની અલૌકિક કથા છે. એ ભવાની દીકરી આજ પોતે પિતાને આવી રહી છે. દીકરી ઘરે આવે, કોઈ ન બોલાવે તો દીકરીની દશા કઈ થાય? એવી દશા ભવાનીની થાય છે. દક્ષે બધાને કહી દીધું, દક્ષ રાજાએ, મારી દીકરી ભવાનીને આમંત્રણ નથી લખ્યું, કંકોત્રી નથી આપી એટલે નહીં આવે. મારા જમાઈ શિવને આમંત્રણ નથી આપ્યું તો મારો જમાઈ શિવ પણ નહીં આવે. પણ કદાચ વિના આમંત્રણ આવે તો કોઈ એની હામું નથી જોવાનું, કોઈ એને બોલાવાના નથી, અપમાન કરવાનું છે. આવી દક્ષની આકલ છે. દેવતાઓ આવ્યા છે, સગાવાલા આવ્યા છે, મહેમાનો આવ્યા છે. ભવાની દરવાજે આવે છે. આવતાની સાથે શું બન્યું? કોઈ એને બોલાવતું જ નથી. બધા મોઢું ફેરવી જાય છે. આવ નહીં, આદર નહીં, આવ નહીં, આદર નહીં. જય હો. આવ નહીં, આદર નહીં. દીકરી દરવાજ આવે ને કોઈ ન બોલાવે તો દીકરીની દશા કઈ થાય? એવી દશા ભવાનીની થઈ. બધા સતીને દરવાજે જોઈને મોઢું ફેરવા માંડ્યા, બેનો વ્યંગ વચન બોલવા માંડ્યા. આજકાલ માણસો તો વિના આમંત્રણે આવવા માંડ્યા છે. શબ્દ સતીએ સાંભળ્યો, હૃદય ભાંગી ગયું. એકદમ વ્યાકુળ થઈ સતી દરવાજે વિચારવા લાગ્યા. બેભાન થઈને પડી ગઈ. અરે આ શું? મારી બહેનો આ મેણું મને મારી રહ્યા છે. વિના આમંત્રણ તો હું જ આવી છું, આ લોકો મને જ મેણું મારે છે. અરે મારી સામે કોઈ જોતું નથી, મોઢું ફેરવી જાય છે, મને કોઈ બોલાવતું નથી. હું ક્યાં આવી? હવે શું કરું? પાછી જાઉં? નહીં નહીં. માવતરના દરવાજે આવ્યા પછી મળ્યા વિના કેમ જઈ શકાય? માને બાપને મળ્યા વિના યજ્ઞના દર્શન વિના કેમ જવાય? પણ જાઓ કેવી રીતે? દુઃખી ભવાની. એ જ વખતે માને પ્રસૂતિને ખબર પડી દીકરી આવી છે. બધા જ પલટે, માં ન પલટે. માતા પ્રસૂતિ દોડતા દરવાજા આવી, દીકરીને પેટી પડ્યા. બેટા ભવાની ભલે આવી, દીકરી ભલે આવી. આપની શાંતિથી મને આનંદ થયો. એકદમ શાંતિથી કથા સમજી રહ્યા. કરુણ કથા થોડી ચાલે છે. ઓર શાંતિ. માં એકદમ દોડીને ભેટી પડ્યા. બેટા દીકરી ભલે આવી. આજ ભગવાને મારી આશા પૂરી કરી. આવો વિશાળ યજ્ઞ એટલો બધો ખર્ચ કરી હતા. મને એ જ વાતનું દુઃખ હતું, દીકરી વિનાનો પ્રસંગ અધૂરો છે. દીકરી આ ઘરે ન હોય તે પ્રસંગ કરવાનો કોઈ અર્થ નથી. તારા પિતાને મેં બહુ બહુ સમજાવ્યા કંકોત્રી માટે, પણ એના સ્વભાવને તું જાણે છે ને. કંકોત્રી ન લખી દીકરી, તું ખોટું લગાડીશ ને. હું બેઠી છું ને, તારી મા છું ને. મા તરફથી થોડું આશ્વાસન મળ્યું, થોડીક હિંમત આવી. કઈ વાંધો નહીં બેટા, ભલે આવી. મારી આશા ભગવાને પૂરી કરી. સતીનું સન્માન કરી માની સાથે સતી આગળ વધ્યા. ઘરમાં પ્રવેશ કરી પિતાને મળીને વંદન કરવા જાય છે. અભિમાની પિતા દક્ષ મોઢું ફેરવી જાય છે અને ફરીવાર જાહેરમાં શિવનું અપમાન કરે છે. શિવ નિર્લજ છે, સત્ય માર્ગનો ત્યાગ કરનાર છે, મરકટ સમાન છે. બ્રહ્માના કહેવાથી મારી દીકરી આપીને જમાઈ બનાવો. શિવ સ્મશાનમાં રહેનાર છે, ભૂતગણો સાથે ફરનાર છે, વાઘનું ચામડું પહેરનાર છે. શિવ નામે અશિવત છે. ભયંકર શિવ નિંદા થઈ, સતીથી સહન ન થયું.
સતી ભવાની કે બસ કરો બાપુજી, બસ કરો. જે શિવની સાંભળવાથી પણ પાપ થાય. મારો નાથ, ભોળ્યો નાથ શિવ જ્યારે સમુદ્ર મંથન વખતે ભયંકર ઝેર નીકળ્યું ત્યારે કોઈ દેવો બચાવવા તૈયાર નહોતા. સમાજના વિનાશની તૈયારી હતી. ત્યારે ભોળાનાથે ઝેરનું પાન કરી ગળું લીલું થયું. નીલકંઠ મહાદેવની તમે નિંદા કરો છો. સ્વર્ગની ગંગાને કોઈ ઝીલવા સમર્થ ન હતા ત્યારે મારા ભોળાનાથે જટામાં ગંગાને ઝીલ્યા. એવા ગંગાધરની તમે નિંદા કરો છો. તેની સાંભળવાથી પણ પાપ થાય. બાપુજી, આ નિંદા બંધ કરી દો. અમારા પતિનું અપમાન હવે મારાથી સહન નથી થતું. સતી નારી પોતે ભયંકર દુઃખને સહન કરી શકે, પોતાનું અપમાન સહન કરી શકે, પતિનું અપમાન સહન ન કરી શકે. સતી ભવાની કહે છે, બાપુજી તમે મારા પિતા છો, હું તમને સદા તો શું આપી શકું? તમારાથી આ ઉત્પન્ન થયેલી મારી કાયાને હું દંડ આપીશ. મારે જીવવાની જરૂર નથી. હમણાં બળીને ભસ્મ થઈ જાઉં છું. એમ કઈ સતી આગળ વધ્યા. યજ્ઞ મંડપમાં દર્શન કરતા કરતા આગળ વધ્યા. દેવોના દર્શન કરતા ઈશાન ખૂણે આવે છે જ્યાં શિવનું થાપન હોવું જોઈએ, ત્યાં થાપન નથી. દક્ષે બ્રાહ્મણોને કીધું હતું કે શિવનું થાપન નથી કરવાનું. તે બ્રાહ્મણો નહોતું કર્યું. બ્રાહ્મણોએ ભૂલ કરી હતી. શું ઘરધણી કેમ થાપન કરવાના હોય? બ્રાહ્મણોએ કહેવું જોઈએ કે શિવના થાપન વિના યજ્ઞ નહીં થાય. પણ દક્ષને અનુસરવા વાળા બ્રાહ્મણોએ ભૂલ કરી યજ્ઞમાં શિવનું સ્થાપન ન કર્યું. સતીએ શિવનું સ્થાપન ન જોયું. આ વિશાળ મહાયજ્ઞમાં શિવનું અપમાન સતીથી હવે સહન ન થયું. ક્રોધ વ્યાપો છે સતીની. શિવના શબ્દો યાદ આવ્યા. શિવ સ્મરણ કરવા લાગી, શિવનું ધ્યાન કરવા લાગી. બ્રાહ્મણોને શ્રાપ આપ્યો, હે બ્રાહ્મણો, મારા પિતાને અનુસરી શિવનું સ્થાપન ન કરી તમે દ્રોહ કર્યો છે, શિવનું અપમાન કર્યું છે. માટે જાઓ બ્રાહ્મણો, લોટ માગી ખાઓ, ભિક્ષુક બની જાઓ. ભવાનીનો શ્રાપ થયો. બ્રહ્મ સમાજને સારા બ્રાહ્મણો પહોંચી ક્ષમા માગી. માં જગદંબા દયા કરો, શક્તિ અમારી ભૂલ થઈ ગઈ, શ્રાપનું નિવારણ કરી દેવું. ભવાની કહે છે, જે બ્રાહ્મણો શિવની ઉપાસના કરશે એને વાંધો નહીં આવે. ત્યારથી બ્રાહ્મણો શિવ પૂજા કરવા માંડ્યા. દરેક બ્રાહ્મણના ઘરમાં શિવલિંગ હોય. શ્રાપનું નિવારણ કર્યું. સતી આગળ વધ્યા. યજ્ઞ મંડપ પાસે બેસી પદ્માસન વાળી પોતાની શક્તિથી અગ્નિની જ્વાળાઓ પ્રગટ થઈ. સતી જાતે સળગવા લાગ્યા. અંતકાળે ભગવાન શિવનું સ્મરણ કરવા લાગ્યા. હાહાકાર મચી ગયો. સતીનું શરીર સળગવા લાગ્યું. માતા પ્રસૂતિ દોડતા આવીને કહે છે, દેવી દીકરી આ શું કર્યું? આગને બુઝવા દે, બુઝવા દે. સતી ના પડે, માં હવે નહીં જીવી શકો. આ મારા જ કર્મનું ફળ મને મળ્યું છે. શિવની ના હોવા છતાં આવી એનું આ પરિણામ છે. નંદિકેશ્વર આવીને કે, હે માં, અમારા ભોળાનાથને મેં શું જવાબ દઈએ? સતી કહે છે, હે નંદિકેશ્વર, ભોળાનાથને મારા પ્રણામ કહેજે, મારા વતી ક્ષમા માગી લેજે. એની ના પાડવા છતાં આવી બદલ ક્ષમા માગજે. અને એટલું માગજે, મારો જન્મ બીજો અવતાર ગમે ત્યાં થાય, સ્ત્રીનો અવતાર મળે, પતિ મળે તો જન્મો જન્મ શિવજી મને પ્રાપ્ત થાય. આવતા જન્મમાં મારો સ્ત્રીનો અવતાર મળે, શિવજી મને પતિ બને અને પત્ની તરીકે મારો સ્વીકાર કરે. એટલું માગી લેજે, ક્ષમા માગી લેજે. એટલું બોલતા સતીનો અંતિમ સમય અને શિવ સ્મરણ થવા લાગ્યું. Oh
શરીર સળગવા લાગ્યો, હાહાકાર મચી ગયો. જન્મો જન્મ અને શિવની પ્રાપ્તિ થાય. શિવનું સ્મરણ કરતા શરીર બળીને ભસ્મ થયું. સતી બળીને ભસ્મ થયા. સુંદર મુખડું, ગૌર સરખું મુખડું બળીને ભસ્મ થયું. હાહાકાર મચી ગયો. બધા દક્ષને ધિક્કારવા લાગ્યા. કોઈએ સંદેશ ભોળાનાથને આપી દીધો, ભોળાનાથ, સતી તમારું સ્મરણ કરતા કરતા યજ્ઞની અંદર બળીને ભસ્મ થયા. શિવ એકદમ જાગૃત થયા, ક્રોધ થયો. શિવજી ક્રોધમાં આવ્યા. જટાને પછાડી વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કર્યો. ગણને કહ્યું, જા યજ્ઞનો વિધ્વંસ કરી નાખ, દક્ષનું માથું કાપી નાખ. વીરભદ્ર નામનો ગણ પૃથ્વીને ધ્રુજાવતો, દિક્પાળને ડોલાવતો મહાન બળવાન વીરભદ્ર આવ્યો છે. યજ્ઞના કુંડને તોડી નાખ્યો, યજ્ઞની મેખલાઓ તોડી નાખી. યજ્ઞ કરતા બ્રાહ્મણોને મારવા લાગ્યો. દક્ષનું માથું કાપવામાં આવ્યું. શિવજી પોતે આવ્યા છે. સતીનું શબ જોઈ ક્રોધ વેતો. ભયંકર ક્રોધમાં શિવજી સતીનું શબ હાથમાં લઈ નાચવા લાગ્યા. તાંડવ નૃત્ય થવા લાગ્યું. હાહાકાર શિવજી અતિ ક્રોધમાં થઈ દુનિયાનો વિનાશ થવાની તૈયારી. દેવ તો ભગવાન શિવની સ્તુતિ કરે, પ્રભુ શાંત થાઓ, શાંત થાઓ. દક્ષ તો બાળક છે, ક્ષમા કરી દેવું, અજ્ઞાની જીવ છે. ભગવાન શિવજી શાંત થયા. બકરાનું મુખ આપી દક્ષને સર્જીવન કરવામાં આવ્યો. દક્ષની વૃત્તિ સુધરી. શિવનો દ્રોહી હતો, એને બદલે શિવ ભક્ત થઈ ગયો. મહાન શિવ ભક્ત દક્ષ થયો. અને બકરાનું મુખ એટલે બમ બમ ભોલેનાથ બોલવા રહ્યો. હજી શિવ ભક્તો આમ ગાલ ફુલાવીને કહે છે બમ બમ ભોલેનાથ. બકરાની બોલી જેવી બોલી બોલે ભગવાન શિવ પસંદ થાય. દક્ષની વૃત્તિ સુધરી. શિવ કૃપા થઈ. શિવ કૃપાથી ફરીવાર યજ્ઞ શરૂ થયો અને યજ્ઞ પૂરો થયો. પરીક્ષિત મહારાજા પ્રશ્ન કરે, સુખદેવજી, સતી દહની કથા મેં સાંભળી. એ સતી બળીને ભસ્મ થઈ ગયા, પછી એનો બીજો અવતાર ક્યાં થયો? एवं दक्षयणे
બળીને ભસ્મ થયા પછી બીજા અવતારમાં હિમાલયની પત્ની મેનામાને પેટે દીકરી તરીકે પ્રગટ થયા. નામ પડ્યું પાર્વતી. પહેલા અવતારમાં દક્ષપુત્રી સતી ભવાની હતા, બીજા અવતારે પાર્વતી થયા. હિમાલયની ત્યાં શક્તિ પ્રગટ થયા. ત્યારે નારદજી આવ્યા. હિમાલયને મેનામાએ નારદજીનું સ્વાગત કર્યું. પધારો દેવર્ષિ, પધારો. માએ કહ્યું કે નારદજી આવ્યા છો તો મારી દીકરીનું થોડું નામ જોઈ આપો ને. જન્મ સમય પછી કન્યા રાશિ આવે, પ ઠ અણ 3 અક્ષર આવે. પ પછી પાર્વતી એવું નામ નક્કી થયું. થોડું જ્યોતિષ કરી આપો ને. મેના માએ કીધું આ બેનનો ખાસ સ્વભાવ, પુરુષો ઓછું પૂછે, બેનો વધારે પૂછે. એમાં અમારી જેવા ભટ્ટ મળે, ગમે એટલા પ્રશ્નો પૂછો, કાંઈ ફી જ નહીં તો પ્રશ્નો વધી પણ જાય. મેના માએ પૂછ્યું કે મારી દીકરી કેવી થશે, થોડું જોઈ આપો ને. નારદજીએ કુંડળી જોઈને કીધું કે અરે તમારી દીકરી તો માં જગદંબા સાક્ષાત અવતરિત થઈ ચૂકી તમારે ઘરે. આ શક્તિ છે, જગદંબા છે. તમારી દીકરી પાર્વતીથી ને આવ્યા છે. બહુ સારી મહાન કુંડળી છે. જગતમાં દેવી તરીકે પૂજાશે. અનેક નારીઓ સૌભાગ્યની પ્રાપ્તિ માટે, સારા પતિને મેળવવા માટે તારી દીકરી પાર્વતીના વ્રત કરશે. ગૌરીમાં એટલે પાર્વતી, ગૌરીમાના વ્રત કરશે. કેવી વાત આવી. સારા પતિને મેળવવા માટે બહેનોના વ્રત છે, ઘણા બધા વ્રત છે. સમજીએ આપણે. સારા પતિને મેળવવા માટે કયો છે, પછી એવું હાહર્યું ભટકાઈ જાય એવું રૂપ લેવું પડે. દરેક નારીમાં જગદંબાનું સ્વરૂપ છે. કોઈ ભાગશાળી પુરુષના ઘરમાં સરસ્વતી થઈને આવ્યા છે, કોઈ ભાગશાળી પુરુષને ઘરે અંબાજી છે. સમજી ગયા મારી ભાષા તો. કોઈ ભાગશાળી પુરુષને ઘરે સરસ્વતી છે કે અંબા છે. પણ ક્યાંક મહાકાળી હોત છે. ક્યાંક મહાકાળ અહીંયા નથી, અહીં મહાકાળીના દર્શન નથી. ક્યાંક સમાજમાં છે. એ મહાકાળી પ્રગટ થાય એટલે આખી સોસાયટીને ખબર પડે ફલાણા ભાઈને પ્રગટ થયા છે માતાજી. ડાયા માણસો આવીને હાથ જોડે કે માં હવે હમાઈ જાવ તો સારી વાત છે. ચાલો આનંદ સાથે શિવકથાનો એક પ્રસંગ સંધી રહ્યા છે. પહેલા જન્મની ભક્તિ હતી, સફળ થઈ અને એ જ વખતે શક્તિ અવરિત થઈ ચૂકી. નારદજીએ જ્યોતિષ કરી દીધું તમારી દીકરી મહાન થશે, માતાજી તરીકે પૂજાશે. મેનામાએ હજી આગળ પૂછ્યું કે હવે થોડુંક વધારે જોઈ આપો, મારી દીકરીને ઠેકાણું કેવું મળશે. દરેક માને ચિંતા હોય, સ્વાભાવિક છે. નારદજી આમ કુંડળી જોઈને બંધ કરી દીધી. માં નથી જોવું, રહેવા દે માં, એ નથી જોયા જેવું. નાને શંકા પડી. એમણે કહ્યું કહો ને જેવું હોય એવું કહો ને, કેવા પતિ મળશે. અગુણ અમાન માતુ પિતુ હીના, અગુણ અમાન માતુ પિતુ હીના, ઉદાસીન તપ સંશયહીના, ઉદાસીન તપ સંશયહીના, અગુણ અમાન માતુ પિતુ હીના, અગુણ સાંભળો તે અગુણ છે, અમાન છે, માન અપમાન એને કઈ હશે નહીં. માતુ પિતા હિના, એના માતા પિતા જ નહીં હોય, નહીં કુટુંબ, નહીં ભાઈ, એકલો સ્મશાનમાં રહેતો હશે એવો એને પતિ મળશે. હા, એનો પરિવાર હશે, ભૂત પ્રેત શાકીની ડાકીની વીરવેતાલ, એ બધો એનો પરિવાર. સ્મશાનમાં એકલો રહેતો હશે, વાઘનું ચામડું પહેરતો હશે, આવો એને પતિ મળશે. મેનામાં ધ્રુજી ગયા, મારી દીકરી જગદંબાનો અવતાર, એને આવો પતિ નહીં. નારદજી આવું નહીં જોઈ દો, કાંક સારું જોઈ દો. નારદજી કે મારા ઘરનું કાંઈ નથી કહેતો, આમાં લખ્યું છે એ કહું છું. આ કુંડળી બરોબર છે, આ જ્યોતિષ બર, એમાં કાંઈ ફેર નહીં થાય. પણ માં એક રસ્તો છે, તારી દીકરી તપ કરશે ને, પતિ તો એ જ મળશે સ્મશાનમાં રહેવાવાળો, પણ જે તમને અવગુણ દેખાય છે બધા ગુણ બની જશે, જગતનો મહાન પુરુષ બની જશે, એવો તમારો જમાઈ મળશે. માને કે છે પણ પાર્વતી સમજી ગયા
કે ગયા જન્મનો મારો નાથ હતો એની જ વાત કરે છે. એક ગયા અવતાર મેં એક ભૂલ કરી નાખી. દક્ષ પુત્રી હતી ભવાની, ત્યારે શિવજીએ ના પાડતી યજ્ઞમાં જવાની, છતાંય ગઈ એટલે મારે શરીરને છોડવું પડ્યું. હવે ભૂલ નહીં કરું, શિવની આજ્ઞાનું ઉલ્લંઘન હવે નહીં કરું. જો શિવ મળી જાય તો કામ થઈ જાય. એને નારદજીને કીધું, નારદજી શું કરવાથી મને શિવની પ્રાપ્તિ થાય? નારદજી કહ્યું, એના માટે તપ કરવું પડે. ભવાની પાર્વતી બહુ કઠિન તપ કર્યું ઈશ્વરને મેળવવા માટે, શિવને મેળવવા માટે. પાણીમાં ઉભા રહી 6 મહિના સુધી કઠિન તપ કર્યું. આહાર છોડીને ખાલી પાંદડાનો આહાર કરીને જીવન જીવા. અર્પણા એનું બીજું નામ પડ્યું. પાર્વતી કઠિન તપ કર્યું. શિવજીએ 17 મોકલ્યા પરીક્ષા કરવા માટે. 7 ઋષિઓ આવ્યા, આવીને તપમાંથી જાગૃત કરે છે. અને દેવીને કહ્યું, દેવી તમે બહુ તપ કર્યું, તમે મહાન છો, સતી છો, તમારા માટે મૃત્યુ અમારા મગજમાં છે. તમારી ઈચ્છા હોય ને તો વિષ્ણુ અરે નક્કી કરી દઈએ, વૈકુંઠનો નાથ વિષ્ણુને સાથે સંબંધ નક્કી કરીએ. ભવાની કે નહીં, મારો નાથ ભોળો નાથ, એ સિવાય બીજો કોઈ નહીં. સતી નારી માટે પતિદેવ અને દૂધા, પતિ પરમેશ્વર માનનારી સતી પરીક્ષામાં પાસ થઈ ગયા. એક તાડકાસુર નામનો અસુર ઉત્પન્ન થયો, દેવોને હેરાન કરે છે. તાડકાસુર નામનો એક અસુર દેવોને હેરાન કરે છે. તાડકાસુર મરતો નથી. દેવોને થયું શું કરવું? નારાયણ વિષ્ણુને કહ્યું, પ્રભુ આ મરતો કેમ નથી અસુર? ત્યારે ભગવાન કહે છે કે તાડકાસુરે જ્યારે બહુ તપ કર્યું, વરદાન માંગ્યું છે. વરદાનમાં એવું માંગ્યું, તાડકાસુર અસુરે, જે ભાગવત કથામાં આપણે સમજી રહ્યા છીએ, થોડોક સમય બાકી છે, આરતી પૂજાની તૈયારી કરી લઈશું. આ બાજુ તાડકાસુરે એવું માંગ્યું છે કે ભગવાન હું મરું જ નહીં. ભગવાન કે મરવું તો પડે, બીજું કંઈક માંગી લે. ત્યારે તાડકાસુરે વિચાર કર્યો, ભગવાન વિચારવા દો. એને બહુ વિચારી નક્કી કર્યું, શિવજી સ્મશાનમાં રહેનારા દેવ છે, એને કોઈ કન્યા આપે જ નહીં. આમ તો શિવ લગ્ન જ ન કરે, કદાચ લગ્ન કરે તો કોઈ કન્યા દેવા તૈયાર ન થાય, એવું પોતાની બુદ્ધિથી વિચાર્યું હતું. તાડકાસુરે વિચારીને માગ્યો, એ ભગવાન મને શિવનો દીકરો જ મારી શકે, એ સિવાય કોઈ મારી ન શકે. ભગવાન બ્રહ્મા કે જા તથાસ્તુ, એટલે મરતો નથી. ભગવાન કે એ દેવતાઓ, આને આવું વરદાન છે, શિવ પાર્વતી સાથે લગ્ન કરે, એને મોટો દીકરો કાર્તિક સ્વામી થાય. કાર્તિક સ્વામીના હાથે આનું મૃત્યુ છે. હવે તો શિવ લગ્ન કરે એવો આપણે રસ્તો કરીએ. બધા જ દેવતાઓ એક સાથે કૈલાસ પર્વતમાં ભગવાન શિવની વિનંતી કરી પ્રાર્થના કરવા લાગ્યા, શિવની સ્તુતિ કરવા લાગ્યા. બધા જ દેવતાઓ એક સાથે, શિવને થયું બધા દેવતાઓ એક હારે આવ્યા છે, નક્કી કાંક સ્વાર્થ હશે, નહીં તો એટલા બધા એક હારે ન આવે. શિવ તો ભોળાનાથ સમજી ગયા. બધા જ દેવતાઓ શિવની વિનંતી કરવા લાગ્યા. આપણે કૈલાસ કે નિવાસી એ કડીથી 2 કડીથી વધાવીએ, શિવનું સ્મરણ કરી લઈએ. કૈલાસ કે નિવાસી નમો બાર બાર હે નમો બાર બાર આયો શરણ તિહારે પ્રભુ તાર તાર હે નિવાસી નમો બાર બાર નમો બાર બાર આયો શરણ તિહારે પ્રભુ તાર તાર ભક્તો કપી तुमने शिव निराकरण किया, महादि ने वरदान दिया। भक्तों को कभी तुमने शिव निराकरण किया, वरदान दिया। भक्तों को कभी तुमने शिव निराकरण
ફેરવી કરી. શિવને કહ્યું, પ્રભુ વાત એમ છે, હમણાં કોઈના લગ્ન નથી થયા એટલે મજા નથી આવતી, વાતાવરણ શુષ્ક દેખાય છે. અમને એક ઈચ્છા થઈ કે તમે જો લગ્ન કરવાની હા પાડો ને, સામે કન્યા તો તૈયાર છે પાર્વતી, એને તો તમારી હારે લગ્ન કરવાની ઈચ્છા છે, તો તમે લગ્નની હા પાડો, અમે બધા જાનમાં આવવા તૈયાર છીએ દેવતાઓ. શિવજી મનમાં સમજે છે કે આ પ્યોર સ્વાર્થીલા છે, આને સંકટ આવ્યું ને ભીંહ પડી એટલે મારી પાસે આવ્યા છે. ઓલો તાડકાસુર હેરાન કરે છે, હું લગ્ન કરું તો મારે દીકરો થાય, એનાથી ઓલા રાક્ષસ મરે એમ છે, બધું જાણે છે. શિવજી કે કઈ વાંધો નહીં, તમારી ઈચ્છા હોય તો હું લગ્નની હા પાડું છું, પણ મારા ઈષ્ટદેવ રામે હોતે મને કીધું છે લગ્ન કરવાનું, એટલે હું લગ્ન કરવા માટે હા પાડું છું. ચાલો, લગ્નની હા પડી ગઈ. દેવતાઓ ખુશ થયા. દેવતાઓ કે છે હવે પછી ઢીલ શું, ચાલો જાનની તૈયારી કરો. ભગવાન શિવજી તૈયાર થાય. શિવના લગ્ન પાર્વતી સાથે થશે. એ કથા આમાં નથી આવતી. પહેલા અવતારે સતી દહન થયા, બળીને ભસ્મ થયા. બીજા અવતારે પાર્વતી થાય, એના લગ્ન શિવ સાથે થાય છે. એ કથા સતીદહની કથામાં આવે છે, લગ્નની કથા છે. શિવ વિવાહને વંદન કરી, ભગવાન શિવ ચરણમાં વંદન કરી આજની કથાને વિરામ લઈશું. और एक शिव स्तुति. आत्मा तुम गिरिजामते समाधि स्थिति संचार पदयो प्रदक्षिण विधि स्तोत्राणि सर्वांगिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भुतवाराधनम्. ओम नमः पार्वती पतये हर हर महादेव. આગળની કથામાં હવે કથા આવે છે ધ્રુવની કથા. એક નાની મનો બાળક ધ્રુવજી હોય, चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. આપણા કુળદેવી માતાને મનથી નમસ્કાર કરવાના. શરણાર્ગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વશાસ્ત્રે હરે દેવી નારાયણી નમોસ્તુતે. પિતૃનારાયણ દેવતા, ઈષ્ટ દેવતા, સર્વ દેવોની પૂજા કરતા ભાવથી મંદિર નમસ્કાર કરવાના. નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. ફૂલોને ચોખા પોતીજી પર બધા વધારી લેવાના. ત્યાંથી વધારમાં જે ફૂલ ચોખા છે ત્યાંથી ઉભા ઉભા પોતીજી પર વધાવી દેવો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ. તમે ફૂલ ચોખાથી વધાવો છો, કદાચ તમારા ચોખા અહીંયા ન પહોંચે તોય ભગવાન સ્વીકારી લેશે. એક નાની વાત આને અનુરૂપ કહી દઉં, કેવી રીતે ભગવાન સ્વીકારે છે. ચોખા પોથી સુધી ન પહોંચે તોય ભગવાન સ્વીકારે કેવી રીતે? એક નાની વાત. એક રેલવે ગાડીમાં મુસાફરી ચાલુ હતી, ગાડી ચાલુ છે, એટલે સુરદાસ માણસ, આંધળો માણસ પૈસા ઉઘરાવતો હતો. એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જવાય ચાલુમાં, એ તમને ખબર છે. ચાલુ ગાડીમાં એક ડબ્બામાં પૈસા ઉઘરાવ્યા પછી એ સુરદાસ બીજા ડબ્બામાં જતો રહ્યો. પછી આ ડબ્બામાં બેઠેલા પેસેન્જરને વિચાર આવ્યો 10 રૂપિયા આપ્યા હોત તો સારું હતું. એને દેવાની ઈચ્છા થઈ. એ પેસેન્જરે 10 રૂપિયા કાઢી અને બીજા પેસેન્જરને અંબાવીને કીધું ઓલા ડબ્બામાં સુરદાસ પહોંચી ગયો છે, ત્યાં 10 રૂપિયા પહોંચાડી દેવા છે. એક પેસેન્જરે બીજાને, બીજાએ ત્રીજાએ ચોથાએ પેસેન્જર મારફતે પૈસા 10 રૂપિયા રવાના થયા. 7મી વ્યક્તિએ ઓલાના સુરદાસના હાથમાં, જે આંધળો હતો એ સુરદાસના હાથમાં 10 રૂપિયા આપ્યા. સુરદાસ શું બોલે છે? ભગવાન તારું ભલું કરે. કોને કીધું? 7મી વ્યક્તિને, જેને 10 રૂપિયા આપ્યા એને. ભગવાન તારું ભલું કરે. બાજુમાં બેઠેલો માણસ કે વાહ, પૈસા કોને આશીર્વાદ મળી ગયા. પણ હવે સમજવા જેવું છે, આ શબ્દો સુરદાસ સમજી ગયો. સુરદાસ કે ઉભા એમ નથી, હું આંધળો છું, મારો ભગવાન આંધળો નથી. એ તો જેના ખીચામાંથી 10 રૂપિયા નીકળ્યા છે એને જ આશીર્વાદ મળી જાય. ઠીક છે, અંબાવાની સેવા આ લોકોનું જે પુણ્ય થતું હોય એ અંબાવાનું પુણ્ય એને ખાતે, બાકી 10 રૂપિયાનું પુણ્ય તો જેના ખીચામાંથી નીકળ્યા છે એને પુણ્ય પહોંચી જશે. હું આંધળો છું, મારો ભગવાન આંધળો નથી. એમ આપણે ફૂલ ચોખા ભાવથી વધાવીએ છીએ તો ભગવાન જાણે છે કે મને વધાવે છે. આટલી વાત સાથે સાયં પૂજન આગળ ચલાવ્યું. ધન્યવાદ. ભગવાનને હવે આપણે જમણવાના થાળ આગળ ધરાવેલો છે. ડાબો હાથ બધા આખાડું રાખવાનો, જમણા હાથથી 5 કોળિયા જવાણ એવો ભાવ કરવાનો.
ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા દાદાને એક સ્વરની ચમચી પધરાવો ઓમ બ્રહ્મણે નમઃ મદ્યપાનીયમ સમર્પયામિ ફરી વખત આગ્રહપૂર્વક જમાડવાના ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સમાનાય સ્વાહા ચાતુર્ય જળ ભરીને પધરાવો ઉત્તરા ભોષાનમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલમ સમર્પયામિ મુખ પ્રક્ષાલમ સમર્પયામિ મુખ કમલે આત્મનિયમ સમર્પયામિ હવે ભગવાનને આપણે આરતી ઉતારવાની છે લીમ નમાઇતિ પ્રજ્વાલ્યમ લીમ નમાઇતિ ગંધ પુષ્પાભ્યમ દેવાભિવંદનમ સ્વાત્મશ્રેયાર્થે આત્મચક્ષુરભિવંદનમ આરતીની થાળી તમારી સુધી આવે ત્યાં સુધી ઉભા રહો, બે હાથ જોડી અને ભગવાનની પ્રાર્થના કરો. આજે મેં જ્યારે બપોર પછી આવ્યા ને અહીં રાત ચાલુ હતો કેસેટમાં, ભાઈ માઈકોળે ભાઈ વિશેષ સેવા કીધી. મેં દર્શન જ્યારે કર્યા ને એમાં મોટા બા હતા રાસમાં, આટલી ઉંમરે છગનભાઈ બારની વાત કરું છું, એ રાસમાં હતા ને એ મેં દર્શન કર્યા.
પછી મેં કીધું હતું કે તમે અહીંયા આવીને મેળ કરો. આ લોકો મેળ કરી, તમને ખબર છે ડટ્ટા હોય ને એ ચડાવે, આ લોકો મેળ કરે. અહીંયા આવો અને સાંજે કથા પૂરી થાય, આ લોકો ડટ્ટા લાકડાના ઉતારી નાખે તબલા ઉપરથી, મેળ ઉતારી નાખે. સવારે કથાના સમયે મેળ કરે, સાંજે ઉતારી નાખે. મેં કીધું ભરતભાઈ આ તમે ઉતારી નાખો છો, સવારે મેળ કરો, એના કરતાં મેળે મેળ એમ રહેવા દેતા હોય તો. મને કે મારા એ તમારો વિષય નથી. આ તબલા ચલાવેલા રાખીને એમને મેળેમાં રાખી ચડાવેલા રાખીએ તો તબલા તૂટી જાય. અને અમુકના તબલા તો 24 કલાક ચડેલા હોય. સમજાણું તમને? જરૂર પડે ક્યારે પડી તો તબલા ચડાવે ઉતારી નાખવા. એમ તો જરૂર પડે જ નહીં, જીવન જીવતા આવડે તો. પણ કદાચ સાસુને વહુને જરૂર પડી, તબલો વિસાઈ ગયા હોય, તબલું ચડી ગયું તો ઉતારી નાખવાનું, નહીં તો તબલું તૂટી જાય. મેં કીધું આ મેળ તમે અહીંયા કરો એના કરતાથી ઘરેથી મેળ કરીને આવતા હોય તો મને કે મારા ઘરે તો મેળ નથી. તમે ખાલી હસવા માટે કહું છું, બહુ સારા મળ્યા છે. મારે તો તમને આનંદમાં લાવીને કથાની શરૂઆત કરવી છે. આનંદ સાથે આમાં પણ જો મેળની જરૂર પડતી હોય તો આપણા જીવનના મેળની કેટલી જરૂર છે. અરે પતિ પત્નીનો મેળ, સાસુ વહુનો મેળ, ભાઈઓ કુટુંબનો મેળ, પરિવારનો મેળ, પાડોશીનો મેળ, આ બધો જ મેળ કરતા કરતા ઈશ્વર સાથે સાચો મેળ આવી જાય તો કામ થઈ જાય. આ મેળ કરતા કરતા એક ઈ આવડી જશે, ઈશ્વર સાથેનો સાચો મેળ કરી લઈએ. એ કથાનું મર્મ છે, એને માટે તો મહેનત છે. આગળ વધીએ. આપણે બધા સાથે તમારી પાસે મારે મંગલાચરણ કરાવવું છે, એટલે જાણીતો મંત્ર બોલી દઉં, સાથે બોલશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. और एक श्लोक. कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविंदम प्रभाते करदर्शन. શ્લોકનું ભાષાંતર કરી. કર એટલે હાથ. કર આગરે વસતે લક્ષ્મી, હથેળીના આગળ ભાગમાં લક્ષ્મીનો વાસ હતો. કર મૂલે સરસ્વતી, આ મૂળ ભાગમાં સરસ્વતી માતાનો વાસ છે. કર મધ્યે તુ ગોવિંદમ, કર એટલે હાથ, એના મધ્ય ભાગમાં હથેળીમાં ગોવિંદનો વાસ છે, ભગવાનનો વાસ છે. માટે એ જીવાત્મા પ્રભાતે કર દર્શનમ, પ્રભાત એટલે સવાર, સવારે ઉઠતા વેત હથેળીના દર્શન કરી ભગવાનને યાદ કરો. આપણે વિચારીએ કે હથેળીમાં ભગવાનનો વાસ, આપણી બધાની હથેળીમાં. ઋષિમુનિએ તો કહી દીધું, ખોટું તો હોય નહીં. સમજવાનો પ્રયત્ન કરીએ. ભક્તિની તાકાત છે એવી કે હથેળીમાં તો શું રૂવાટે રૂવાટે વાસ થઈ જાય ભગવાનનો. દાખલો હનુમાનજીનો. સીતાજીએ કિંમતી હાર આપ્યો, હનુમાનજી આમ જોઈને તોડી નાખી દીધો. પૂછ્યું કેમ હનુમાનજી હાર તોડી નાખ્યો? એમાં મને રામ દર્શન ન થયા, ભગવાનના દર્શન ન થયા. કોઈએ કહ્યું હનુમાનજી તો તમારા હૃદયમાં રામ હશે ને? હોય જ ને. છાતી શીરીને દેખાડી દેવો મારો હૃદયમાં મારો રામ છે. હથેળીમાં વાસ કરવા દેવો કે ન કરવા દેવો આપણી ઈચ્છાની વાત છે. જીવન સારું હશે, સત્કર્મ થતા હશે, ભક્તિનું પ્રબળ બળ હશે તો હથેળીમાં તો શું હૃદયમાં પણ ભગવાનનો વાસ થશે. ઈશ્વરને ઓળખી શકાશે. સાધનની જરૂર છે, ભક્તિની જરૂર છે. આ હાથથી દાન પુણ્ય થતું હોય, ગીતાના પાઠ થતા હોય, શિક્ષાપત્રીના પાઠ થતા હોય, ગીતા અને ભાગવતના પાઠ થતા હોય તો ભગવાનનો વાસ થાય. પણ ઓલી 52 પતાની ગીતા સમજી જાય ને તમે, એ એક વખત આવે છે, એના પાઠ થાય તો કોઈ દિવસ વાસ ન થાય. એ શક્તિને ઓળખી ન શકાય. આપણી ભગવદ્ ગીતા અને ભાગવત પ્રસંગ જીવનના કલ્યાણકારી મહાન ગ્રંથો છે. કાયમ એના પાઠ કરશે. શિક્ષાપત્રીમાં જીવન કેટલા જીવનની ચાવી આપી છે. દરેક શાસ્ત્રોને પુરાણમાં બહુ બતાવ્યું છે. ક્યારેક જીવનમાં સમજવાનો પ્રયત્ન કરી, સમજીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. દરેક ગ્રંથમાં જીવનના કલ્યાણ માટે જ લખ્યું છે. રામાયણ અને ભાગવત તમામ પુરાણ અને પુસ્તકનો સાર બતાવી દીધો. શાસ્ત્ર કહે છે એમ કરવાનું છે, નહીં તો વગર મોતે મરવાનું છે. શાસ્ત્ર કહે છે એમ કરવાનું છે, એવું જીવન જીવવાનું છે.
આગળ વધીએ. કાલે સત્સંગની વાતમાં એક મૂળદાસનો પ્રસંગ મેં તમને કહ્યો હતો, અમરેલીમાં મારા મૂળદાસની વાત. એમાં એક પોઈન્ટ હજી જાણવા જેવો છે, કહી દઉં. જે દીકરીને મૂળદાસ બાપુએ બચાવી લીધી આપઘાત કરતા, આળ માથે લીધી, જે વાત આપણે સાંભળી, પછી સગર્ભા સ્ત્રીનું શું થયું? કુંવારી કન્યા હતી અને એને સાસરે વળાવવામાં આવ્યા. એ બાળકનો જન્મ થયો, મહાન સ્વામિનારાયણના સંત થયા. આપને કદાચ ખ્યાલ હશે હરિભક્તોને, તો નામ તો મને યાદીમાં નથી, પણ કહેવાનો ભાવાર્થ એ છે. હા, આનું મુક્તાનંદ સ્વામી થયા. બહુ સારી વાત છે. આનું કારણ શું? પાપી માણસે પાપ કર્યું છે અને એ ઉદરમાં બાળક શ્રી મહાન કેમ થયા? સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે સંતની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ. મૂળદાસ જેવા સંતની કૃપા દ્રષ્ટિ એ દીકરી પર થઈ ગઈ. એની પર કૃપા દ્રષ્ટિ સંતની થઈ એટલે બાળક મહાન થયું, મુક્તાનંદ સ્વામી થયા. કેવી શ્રેષ્ઠ વાતો છે. કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ થઈ જાય તો માણસનું જીવન સાર્થક થઈ જાય. એટલી વાત સાથે કથાને આગળ ચલાવી. કાલે ભાગવતમાં સતી દહનની કથા આપણે સાંભળી. સતી બળીને ભસ્મ થયા, બીજા અવતારે પાર્વતી થયા, એના લગ્ન શિવ સાથે થયા. એ લગ્નની કથા રામાયણમાં આવે છે, જેની આપણે વાત થઈ. શિવ કથાને પૂરી કરી આગળની કથા શરૂ કરીએ. સુખદેવજી વર્ણન કરે છે, હે રાજા પરીક્ષિત, હવે હું તને એક શ્રેષ્ઠ કથા બતાવું. ભાગવતનો આગળનો પ્રસંગ. એક નાની ઉંમરનો બાળક ભગવાનને મેળવી શકે. એનું નામ છે ધ્રુવ. ધ્રુવ નામનો એક નાનો બાળક ઈશ્વરને કેવી રીતે મેળવી શકે બતાવતી એક પાવન કથા શ્લોકના આધાર સાથે જોઈએ. ઉત્તાનપાદ નામના રાજા જાયે ઉત્તાનપાદસ્ય લયો સુનીતિ સુરુચિસ્તયો. ઉત્તાનપાદને બે રાણી છે, સુનીતિ અને સુરુચિ. સુરુચિ પ્રેયસી પત્ન્યો એતરાયત્સુતો ધ્રુવ. સુનીતિ નથી ગમતી, સુરુચિ ગમે છે રાજા. સુરુચિ રાણી પર બહુ પ્રેમ છે અને સુનીતિ નથી ગમતી. અને જે નથી ગમતી સુનીતિ, એને ધ્રુવ નામનો બાળક છે. કારણ કે માં સુનીતિ છે. સુ એટલે સારી, નીતિ એટલે નીતિ. જેની નીતિ સારી છે, જે સંસ્કારી માં છે, એને ધ્રુવ જેવા દીકરા થાય. સાંભળીએ એક શ્લોક. આવા પવિત્ર શ્લોક ભાગવતના સાંભળવાથી પિતૃઓને તો કલ્યાણ થાય, આપણા બધાનું કલ્યાણ થાય. આગળ વધીએ. એકદા સુરુચે પુત્રમ અંકમારોપ્યલાલયન ઉત્તમં નાનુરૂક્ષંતમ ધ્રુવમ રાજાપ્યનંદત. સુનીતિ છે એનો દીકરો ધ્રુવ છે અને માનીતી રાણી જે વાલી રાણી છે, સુરુચિ, એનો દીકરો ઉત્તમ નામનો બાળક છે. બે રાણીને એક એક દીકરા છે. ઉત્તમ શ્રેષ્ઠ કથા બતાવી. માં સુનીતિ હોય તો બાળકો ધ્રુવ જેવા થાય. માનું જેટલું આચરણ શ્રેષ્ઠ, જેટલું સદગુણી, એમાં 9 મહિના ઉદરમાં બાળક હોય ત્યારે જેટલું શ્રેષ્ઠ વર્તન, એ સંસ્કારો બાળકને માના ઉદરમાં પ્રાપ્ત થાય. એટલે આપણા વડીલો જે તે દ્રશ્ય જોવાની ના પાડતા હતા. 9 મહિના સુધી ખૂબ પવિત્ર વાતાવરણમાં રહેવું, થાય એટલી વધારે ભક્તિ કરવી, શાસ્ત્રોનું પઠન કરવું, સત્સંગ કરવા, એ બધા જ બાળકોના ઉદરમાં સંસ્કૃતિ, સંસ્કારો પ્રાપ્ત થાય છે. અભિમન્યુની વાત તમે સાંભળી છે. માના ઉદરમાં 6 કોઠાનું જ્ઞાન જેણે મેળવ્યું હતું. સંસ્કૃતિ સંસ્કારની વાતો જીવના ઉતારશે. બાપ બીડી પીતા હોય દીકરાને કે બીડી ન પીવાય, એ શક્ય નથી.
પહેલા આપણું જીવન શ્રેષ્ઠ બનાવવું પડશે તો બાળકોનું જીવન ઓટોમેટિક શ્રેષ્ઠ બની જશે. એક નાની વાત યાદ આવી. એક સંત મહાત્મા પોતાના આશ્રમમાં ભક્તિ કરે છે. એક સ્ત્રી પોતાના બાળકને લઈને આવે છે. એ બાપુ, મારો બાબો ગોળ બહુ ખાય છે. બહુ સત્સંગની નાની વાત છે, જાણવા જેવી છે. મારો બાબો વધારે પડતો ગોળ ખાય છે. બાપુ એવું કંઈક કરી દો ને મારો બાબો ગોળ ન ખાય એવું. બાપુએ શું કીધું? બેન, આ સોમવાર છે, આવતા સોમવારે આવજે, હું ગોળ ખાતો બંધ કરી દઈશ. 8 દિવસ પછી આવજે. પેલી સ્ત્રી જતી રહી. અઠવાડિયા પછી આવે છે. આવીને કહે છે, બાપુ મારો દીકરો ગોળ ખાય છે, બંધ કરાવે છે, વધારે પડતો ખાય છે. બાપુએ એટલું કીધું, બેટા, હાથ ફેરીને આશીર્વાદ આપીને કીધું, બેટા ગોળ વધારે પડતો ન ખવાય. એટલો જ શબ્દ કીધો. ગોળ ખાતો બાળક બંધ થઈ ગયો. બાપુના એક શબ્દથી. ઓલી સ્ત્રીને વિચાર થયો, આટલું જ કહેવું હતું તો પહેલા સોમવારે હું કામ ન કીધું? 8 દિવસ મોડું શું કામ કર્યું? એ સ્ત્રી બાપુ પાસે એવી વંદન કરી કે છે, મહાત્મા એક પ્રશ્ન છે. શું? પહેલા સોમવારે તમને કેમ આટલું ન કીધું? આટલું જ કહેવાનું હતું. ગોળ ખાતો બંધ પણ થઈ ગયો તમારા વાક્યથી. બાપુએ ખુલાસો આપ્યો, સાચો ખુલાસો. બાપુએ કીધું, હે બેન, દીકરી, બેટા, તે દિવસે હું પોતે ગોળ ખાતો હતો, એટલે હું એ બોધ ન આપી શકું અને એને ગોળ ખાતો બંધ ન કરાવી શકું. તું ગઈ તે દિવસે 8 દિવસથી ગોળ મેં બંધ કરી દીધો. આશ્રમમાં હાવ બંધ કર્યો. અઠવાડિયા સુધી ગોળ બંધ કરી દીધો અને જીવનમાં મેં ગોળ છોડી દીધો. એટલે બાળકને કીધું, બેટા ન ખવાય, એની અસર પડી છે. કથા તો નાની એવી બનેલી સત્ય ઘટનાની વાત કરી. એમાંથી આપણે બોધ લેવાનો છે. આપણે માતા પિતા જીવનમાં વહેલા ઉઠશું તો આપણી પ્રજા વહેલી ઉઠશે. આપણે વ્યસન છોડશું તો આપણી પ્રજા વ્યસન છોડશે. જાણવા જેવી વાત છે. અને ખોટું લાગે તો અમારે કહેવું જ પડે. શું તમને સારું લાગે એવું જ અમારે કીધે રાખવાનું? મહેમાનો બધા કહે છે કથામાં મજા આવે છે, સારી વાત છે, પણ કોઈ વાત ઘણા નથી કહેતા ઓલાને સાચું કીધું ને તો ખોટું લાગ્યું. એટલે સાચું હોય થોડું ખોટું લાગે. સાચું તો સાચું જ હોય, કાં તો કહેવાની રીત ખોટી હોય અને કાં ઓલો સમજ્યો ન હોય. 2 માંથી એક હોય. સામેવાળી વ્યક્તિ કાં સમજી ન શકાય હોય, કાં તો આને કહેવાની રીત ખોટી હોય. હસતા હસતા કહેવાય જાય તો કહેવાય પણ જશે, ખોટું પણ કોઈને લાગશે નહીં. અને જીવનમાં અહીંથી સાચી વાતો તો કરવી જ પડે. અને દરેક વક્તાઓને તમને ખબર છે 7 દિવસમાં 1 દિવસ વ્યસન મુક્તિ માટે બોલવું જ જોઈએ. બહુ જરૂરી છે. અને આ શરીર છે એ મંદિર છે, આત્મા એ પરમાત્મા છે. તો મંદિર બનાવે તો ઈશ્વરનો સદાય વાસ થાય, દૈવી શક્તિ શરીરમાં મળે, માનવનું તેજ મળે, ઈશ્વર તત્વનું બળ મળે. રામ છે એક મનુષ્યને આવ્યા હતા પણ ઈશ્વર બની ગયા. પરમાત્મા પોતે આવ્યા હતા. એવું શ્રેષ્ઠ જીવન જીવા કે આજે રામજીની મૂર્તિ ગામડે ગામડે પૂજાય છે. એક પણ ગામ, એક પણ શહેર એવું ન હોય કે જ્યાં રામજી મંદિર ન હોય. હનુમાનજીનું જીવન પણ એટલું બધું શ્રેષ્ઠ હતું. એક પણ એવું ગામ ન હોય, એક પણ એવું સિટી ન હોય, એક પણ સોસાયટી એવી ન હોય કે જેમાં હનુમાનજી ન હોય. એના જીવન આચરણથી એ મહાન બને છે. ઊંચા ઊંચા તો સબ ચલે, ઊંચા ઊંચા તો સબ ચલે, નીચા ચલે નહીં કોઈ. એક વાર જો નીચા ચલે ऊंचा ऊंचा सब चले, नीचा चले जो नीचा चलने का सीख ले तो सबसे आगे होय. માણસ મહાન કોને કેવો? મહાનતાની નિશાની શું? બધું જ્ઞાન શાસ્ત્ર પણ આવડી જાય મહાન નહીં. આચરણથી માણસ મહાન થાય છે. જાણ્યું કેટલું એના કરતા જીવનમાં કેટલું છે એ મહત્વનું છે. બહુ મહત્વની વાતો છે. और एक कड़ी मीठा मीठा तो सब पीवे, मीठा मीठा तो सब पीवे, कड़वा पीवे नहीं कोई. एक बार जो कड़वा पीवे तो सबसे मीठे होय. सबसे मीठे हो मीठा मीठा तो सब पिए, कड़वा पीवे, कड़वा पिए नहीं कोई. जो कड़वा पीने का सीख ले तो सबसे मीठा हो, सबसे मीठा हो. और एक पॉइंट આગળ કહી દઉં. ગાડી વાહનમાં બધા આવે,
ગાડી વાહનમાં તો બધા આવે, હાલીને આવે નહીં કોઈ. એક વાર તો હાલીને આવે તો સબસે આગળ હોય. કાંઈ સમજ્યા ફેર ન થાય. દૂર હોય તો વાહનમાં આવજો પાછા. અને ભગવાનની દયા ફરી આપી તો વાપરવાની જ હોય ને, ઈશ્વરની દયા હોય તો. પાછા કાલથી કહેતા નહીં બહુ દૂર સાહેબ ભડદાદા હાલીને આવવાનું કીધું. આ નજીક મારે આવતા હોય તો ઠીક છે, ચાલી યાત્રા કરજો. હું ઉતારી ચાલીને આવું છું એટલે હું તમને કહી શકું. એ તો વ્યવહારિક વાત છે, નજીક છે. આ લોકોએ વિવેક કર્યો. ગાડી અમે પણ અમરેલીથી લઈને આવ્યા છીએ, ઘરની ગાડી છે. સંગીતવાળા કે ચાલો ને દાદા બેસો ને ભાઈ તમે આવો શાંતિથી. હું 8:30 બંધાણો છું. તો ભાઈ મને કે મૂકી જાઓ, અહીંથી બધી સાચી વાત થશે. કીધું મને ચાલવાની મજા આવે છે, નજીક છે ને શું ફોરવ્હીલની જરૂર પડે, એટલું જ છે. 5 મિનિટનો રસ્તો છે. એટલે દૂરવાળા બધા ગાડીઓ લઈને આવજો. નજીક હોય તો તકલીફ હોય શારીરિક તો ગાડી લઈને આવજો. કાંઈ સમજાય ફેર ન થાય. પણ એનો અર્થ એમ કહેવામાં છે ભલે ગાડી બંગલા મોજ શોખ કરો, આનંદ કરો, પણ જીવન સાદું હોવું જોઈએ. ઈશ્વરે આપ્યું હોય તો ભોગવવાનું જ હોય ને. કઈ સુખી હોય કઈ દુઃખીની ઘોડે થોડું આપણે જીવન જીવાય. ઈશ્વરની દયા હોય તો સારા સારા કપડાં પહેરો. ઈશ્વરે આપ્યું છે ઘરેણા પહેરો ને. ઈશ્વરની દયા છે તો એવું નથી તમે ઘરેણા પહેરો ને તમે સારા કપડાં પહેરો તો તમે સાદા નથી, તો પણ સાદું જીવન હોઈ શકે. આપ્યું છે ઈશ્વર, એ રીતે ખાઓ પીને મજા કરો. સ્વર્ગ જેવું સુખ છે, સુખ લઈ લો. જીવતા આવડે તો, નથી આવડતું એ નરક જેવું જીવે છે. ઊંચા ઊંચા તો સબ ચલે, નીચા ચલે નહીં કોઈ. એટલે જીવન થોડું સરળ એમ. કોઈ અભિમાન નહીં, અવગુણ નહીં, અપલક્ષણો નહીં. ઈશ્વરને પ્યારા થઈએ. ઉત્તાનપાદ રાજાને 2 રાણી છે, 2 દીકરા. ઉત્તાનપાદ કોના દીકરા છે એ આગળ કથામાં આવી ગયું કાલે. ઉત્તાનપાદ અને પ્રિવ્રત 2 દીકરા મનુ મહારાજના. સૃષ્ટિની શરૂઆત થઈ, પહેલું જ જોડલું મનુ ને શત્રુપા. એમના સંતાન 5 થયા, 2 દીકરા 3 દીકરીઓ. એ આગળ વાત આવી ગઈ. મનુ મહારાજના 2 દીકરામાં ઉત્તાનપાદ અને પ્રિવ્રત. ઉત્તાનપાદની કથા આપણે આગળ ચલાવીએ. મનુ મહારાજને 3 દીકરીઓ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. ઉત્તાનપાદના જીવનમાં એક એવી ઘટના બની. રાજગાદી પર બેઠા છે. પોતાની માનીતી રાણી સુરુચિનો દીકરો ઉત્તમને ખોળામાં બેસાડ્યો છે. હરિયો ચાલુમાં થોડીક વાતો આવી જાય એટલે આમ કથાની મજા બગડી જાય. બને એટલી શાંતિ. એક ધ્યાનથી બધા જે સાંભળી રહ્યા છે, એક તારથી કથાનો ઓર રંગ છે. ધ્રુવજી આવે છે દરવાજે. ઉત્તાનપાદ ગાદી પર બેઠા છે. પોતાની માનીતી રાણીનો દીકરો ઉત્તમને ખોળામાં બેસાડ્યો છે અને ધ્રુવ નાનીનો બાળક અણમાનીતી રાણીનો દીકરો છે. સુનીતિનો દીકરો છે, બાળક છે. 5 વર્ષ જેવડી નાની ઉંમરનો બાળક દરવાજે આવી રહ્યો છે. ધ્રુવે જોયું પિતાના ખોળામાં ભાઈ બેઠો છે, ઉત્તમ બેઠો છે. ચાલ મારે પણ બેસવું છે. બાળક બુદ્ધિ છે. એકદમ આગળ આવે છે ત્યારે અપ્પર માતા, ઉત્તમની માતા એકદમ રોકી દે છે. ઉભો રે બેટા, ધ્રુવ ક્યાં જાય છે? ધ્રુવ કે માં, પિતાના ખોળામાં રાજગાદી પર બેસવા જાઉં છું. અપ્પરમાં એકદમ અપમાન કરી કાઢી મૂક્યો. જા, તું બેસવાને લાયક નથી. એના માટે તે આખી જિંદગી તપ કરવું પડે ને ભક્તિ કરી ભગવાનને પ્રસન્ન કરવા પડે. અને મારા પેટે પછી તારે અવતાર લેવો પડે. બીજા જન્મની ન, મારા પેટે અવતાર લે તો પછી તું ગાદીને બેસવાને લાયક છે. આવા શબ્દો કહી ધ્રુવને કાઢી મૂક્યો. ધ્રુવ દુઃખી થયા. રડતા રડતા પોતાની મા પાસે આવ્યા, સુનીતિ પાસે. ધ્રુવજી રડે છે.
સુનીતિ પૂછે, બેટા શું થયું, કેમ રડે છે? ધ્રુવ કે, માં, મારો ભાઈ ગાદી પર બેસી શકે, હું ન બેસી શકું. શું વાત છે ભાઈ? ધ્રુવ કે, માં, વાત એમ છે, હું ગાદી પર બેસવા જતો હતો ને, તો સુરુચિ માએ મને એકદમ કાઢી મૂક્યો, ના પાડી, નહીં કહેવાના શબ્દો કયા. તો ભગવાનની ભક્તિ કરીને મારા પેટે જન્મ લે એવા શબ્દો કયા, તો ગાદીને બેસી શકીશ. તું બાળક છે, મારી વાતને નહીં સમજી શકે. તો શું માં, હું રાજકુંવર નથી? ઉત્તમ રાજકુંવર છે તો હું રાજકુંવર નથી? હું ગાદી પર ન બેસી શકું માં? બાળકનો પ્રેમ તો ને માની આંખમાં આંસુ આવ્યા. સુનીતિ રડવા લાગ્યા. રડતી રડતી સુનીતિ કહી, બેટા, અપર માએ કહ્યું એ સાચું કહ્યું છે, તું ગાદી પર નહીં બેસી શકાય. કારણ હું રાણી છું, પણ અણમાનિતી છું, અપમાનિત છું. તો મારા પેટે જન્મ લીધો એ તારું પાપ છે બેટા. ભગવાન સિવાય આપણો કોઈ નથી. બહુ સાચી વાત છે. આ શબ્દ સાંભળતા 5 વર્ષનો બાળક કે છે, માં તું રડીશ નહીં, રડવાનું બંધ કરી દે, હું ભગવાનની ભક્તિ કરું.